તો નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી શહેરના રસ્તાઓ પર અડીંગો જમાવી બેસી રહેતા રખડતા ઢોર લોકો માટે મુશ્કેલી રૂપ બની રહ્યા છે। રખડતા ઢોરને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે, તો ઘણાએ જીવન મરણ વચ્ચે જંગ પણ લડી છે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી રખડતા ઢોરને પકડવાની કામગીરી કરી પાંજરાપોળમાં મોકલવામાં આવે છે। જો કે પાંજરાપોળ ઢોરથી ઓવરફ્લો થતાં પાલિકાએ પકડેલા ઢોર ક્યાં છોડવા એની ચિંતા અધિકારીઓને થઈ રહી છે, જેનો રસ્તો પણ મહાનગરપાલિકાના અધિકારીઓએ કાઢ્યો અને અડધી રાત્રે ઢોર ભરેલો ઢોરનો ડબ્બાને ટ્રેક્ટર સાથે જોડી શહેર નજીકના ગામડાઓમાં પહોંચીને ઢોર ખુલ્લામાં છોડી મૂકવામાં આવે છે, પરંતુ બાદમાં રખડતા ઢોર ગામડાના ખેતરોમાં ઘૂસી જતા ખેતીને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે। પહેલેથી જ ખેડૂતો જંગલી ભૂંડનો ત્રાસ સહન કરી રહ્યા છે અને એમાં રખડતા ઢોર ઉમેરાતા ખેડૂતોને રાતે પણ ઉજાગરા કરવાની નોબત આવી છે। નવસારીના દક્ષિણના મોગર, પત્તાપોર, ડાંભર, વેડછા વગેરે ગામોમાં ઢોરના ધણ ખેતરોમાં ઘૂસી જઈને ઊભા પાકને ખાઈ જવાની સાથે પગ નીચે કચડી નાખતા ખેડૂતોની મહેનત અને રૂપિયા બંને ઉપર પાણી ફરી વળે છે। તો એક તરફ જંગલી ભૂંડના ઝુંડ, દીપડાઓની આતંક અને હવે મહાનગરપાલિકા દ્વારા છોડાતા ઢોરનો આ ત્રાસ ખેડૂતોની કમર તોડી રહ્યો છે। કુદરત પણ ખેડૂતને હેરાન કરી રહી છે, ત્યારે ગામડાઓમાં છોડાતા રખડતા ઢોર અટકાવવા જોઈએ અને યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ખેડૂતો અને આગેવાનો કરી રહ્યા છે। કાલે બપોરે જે અમારા એચઓડીની સૂચના મુજબ અમે ઢોર પકડ્યા। એ ઢોર મૂકવા અમે છે ને ગંડાઈ રોડ પર પેલી ગૌશાળા ખરીને સ્વામિનારાયણ મંદિર બાજુમાં ત્યાં જતા હતા, પણ ભૂલથી અમારા એક ઢોર ડબ્બાવાળા છાપરા રોડ ડાંભર ગમે ચાલી ગયો, એટલે અમે એના પાછળ ગયા એને લેવા માટે। તો ત્યાં ગામવાળા એમ સમજ્યા કે આ લોકો અહીંયા ઢોર મૂકવા આવ્યા હશે। તેમાં અમારી સાથે મગજમારી કરી એ લોકોએ, અને એક બેન હતા એ ડાંભરના પેલા સરપંચ છે, એમણે થોડીક એ લોકોને ઉશ્કેરી કરીને અમને બહુ માર્યા। ગઈકાલે દિવસ દરમિયાન નવસારી સિટીના રખડતા ઢોરોનો ત્રાસ અટકાવવા માટે રખડતા ઢોરોને પકડવામાં આવેલા હતા અને સાંજે જેટલા પણ રખડતા ઢોરો પકડાયેલા હતા એને પાંજરાપોળ ખાતે લઈ જવામાં આવતા હતા। એ દરમિયાન ઈતાળવા થઈને જવાના બદલે બીજા રસ્તા પર ડ્રાઈવરની ભૂલને લીધે ગયેલા હતા અને ત્યાંના સ્થાનિક લોકોએ એના ગેરસમજ થયેલી હતી કે આ ઢોરો અહીંયા છોડવા માટે આવ્યા છે, એટલે અમારા કર્મચારીઓ સાથે એ લોકોએ ઘરવટણી કરેલી હતી। છેલ્લા ઘણા સમયથી પાક તૈયાર થવાના ટાઈમ થાય ને રખડતા ઢોરોનો ત્રાસ અચાનક વધી ગયો છે, ક્યાંથી આવતા છે ખબર નથી પડતી। અત્યાર સુધી ડુક્કરનો ત્રાસ હતો, હવે આ એક નવો ત્રાસ ઉમેરાયો છે। રાત્રે ક્યાં સુધી લોકો ખેતરમાં બેસી રહેવાના। ગઈકાલે કદાચ રાત્રે ટ્રેક્ટર એક પકડાયેલું હતું, અહીંયા ઊભું રાખેલું હતું, તે લોકોએ એમ કીધું કે નગરપાલિકાના સાહેબે અમને મોકલેલા। તો નગરપાલિકાના ઢોરનું નિરાકરણ અમારા ગામમાં ખાલી કરવાનું એવું કંઈ જરૂરી નથી। ખેડૂતોની સમસ્યા અનેક રીતે બધી બહુ રીતે છે। એક તો આ ભૂંડનો ત્રાસ એટલે ડુક્કર, દીપડાનો ત્રાસ છે, ને હવે આ ગામડા લોકો અહીં ગામડે આવીને છોડી જાય છે। હવે એને પકડવા માટે અમારે રાતના અહીંયા ઉજાગરો કરવાનો, ખેતરમાં નુકસાન કરવા આવે તો ખેડૂતે કરવું શું? એક તો કુદરતી આફત ઘણી બધી છે। હવે અત્યારે જે ગાવડાનો ને જે ડુક્કરનો ત્રાસ છે એ ઘાસચારાથી બધું નુકસાન કરે છે, ને બીજું કે આમ બી પાકોનો કોઈ ભરોસો નથી। આ બધું હવામાનને લીધે બધું પાકનું નુકસાન થઈ ગયું છે, બરાબર છે। હવે આ ઘાસચારો ઘરના જે ગાવ છે, ગાવડા લોકો ગાય ભેંસ જે ખરી એને ઘાસચારો મળતો નથી, તો આ બધાનો ત્રાસ જે નાનું જ્યાં બિયારણ નાખે ત્યારથી જે ડુક્કરથી નુકસાન કરી જાય ને થોડું મોટું થાય હાચવીને મોટું કરીએ ત્યારે આવા બહારથી જે આવતા ગાય ભેંસ કે મતલબ બહારના જે તે નુકસાન કરી